Hello students, today we are going to start or discuss a medical surgical nursing 1. Okay, so medical surgical nursing 1 ની અંદર આપણે જોઈશું કે રેસ્પિરેટરી સિસ્ટમ. તો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર કે રિલેટેડ ટુ રેસ્પિરેટરી સિસ્ટમ જેટલી બી ડિસીઝ કન્ડિશન હોય તો એ ડિસીઝ કન્ડિશન આપણે ચેપ્ટર 8ની અંદર જોઈશું મેડિકલ સર્જિકલ નર્સિંગમાં 1ની અંદર. ઓકે, તો કોઈ પણ રેસ્પિરેટરી સિસ્ટમની અંદર there are lot of respiratory system disease condition. Okay, so upper respiratory system and lower respiratory system. So upper respiratory system ની અંદર બી આપણને વેરિયસ disease condition જોવા મળશે and lower respiratory system ની અંદર બી આપણને વેરિયસ disease condition જોવા મળશે. Okay, so first I have to tell you કે disease condition. So what is the disease condition? So કોઈ પણ પર્ટિક્યુલર અબનોર્મલ કન્ડિશન કે જેના કારણે શું થતું હોય કે આપણા બોડીના સ્ટ્રક્ચરની અંદર એની અફેક્ટ જોવા મળતી હોય તો એને કહીશું કે ડિસીઝ કન્ડિશન. ઓકે, તો ઇટ્સ નથિંગ બટ ઇટ્સ ધ મેડિકલ કન્ડિશન. ઓકે, દેટ એસોસિએટેડ વિથ અ સાઇન એન્ડ સિમ્ટમ્સ. કે કોઈ પણ મેડિકલ કન્ડિશન છે તો મેડિકલ કન્ડિશનની અંદર આપણને સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળતા હોય. ઓકે, તો જ્યારે બી કોઈ બી ડિસીઝ કન્ડિશન આપણે ભણીશું તો એની અંદર ફર્સ્ટ આપણે જોઈએ કે આઉટલાઇન. કે આઉટલાઇનની અંદર આઉટલાઇન મીન્સ કે આપણે ડિસીઝ કન્ડિશનની અંદર પર્ટિક્યુલરલી શું જોતા હોઈએ છીએ. તો ફર્સ્ટ ઇઝ અ ડેફિનેશન. કે આપણે ફર્સ્ટ એની જોઈશું કે ડેફિનેશન, દેન એના કોઝ ઓર ઇટિયોલોજિકલ ફેક્ટર્સ. કે કયા કોઝ કે શેના કારણે આ ડિસીઝ કન્ડિશન જે થઈ છે. દેન સિમ્ટમ્સ. ઓકે, કે આ ડિસીઝ કન્ડિશન થઈ છે તો એના કેટલા આપણને સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. પછી આપણે શું કરીશું કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટની અંદર આપણે જોઈશું ફિઝિકલ એક્ઝામિનેશન, હિસ્ટ્રી કલેક્શન, દેન લેબ ટેસ્ટ. તો એ બધું આપણે જોઈશું ડાયગ્નોસ્ટિક ટેસ્ટની અંદર. એન્ડ લાસ્ટલી આપણે જોઈશું કે એ ડિસીઝ કન્ડિશન જે છે એનું પર્ટિક્યુલર મેનેજમેન્ટ. ઓકે, તો મેનેજમેન્ટની અંદર આપણે જોઈશું નર્સિંગ મેનેજમેન્ટ, દેન મેડિકલ મેનેજમેન્ટ, ફાર્માકોલોજીકલી મેનેજમેન્ટ. સો this is the superficially just about the disease condition. ઓકે, કે disease condition જે છે તો એના કારણે એમાં આપણે શું જોતા હોઈએ છીએ. ઓકે, સો રેસ્પિરેટરી સિસ્ટમ આપણે જોઈએ છીએ તો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર સુપરફિશિયલી જસ્ટ કે અપર રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એ ઇન્વોલ્વ થાય એન્ડ લોઅર રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એ ઇન્વોલ્વ થતી હોય. તો અપર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર આપણને કયા કયા પાર્ટ જોવા મળે. તો અપર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર આપણે જોઈશું ફર્સ્ટ કે નોઝ, માઉથ, દેન લેરિંગ્સ, ફેરિંગ્સ, એપિગ્લોટાઇટિસ એન્ડ ટ્રેકિયા. તો આટલી વસ્તુ આપણને જોવા મળતી હોય છે અપર રેસ્પિરેટરી ટ્રેકની અંદર. એન્ડ નેક્સ્ટ વન ઇઝ અ લોઅર રેસ્પિરેટરી ટ્રેક. તો લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર કયા કયા જે પાર્ટ્સ છે એ પર્ટિક્યુલર ઇન્વોલ્વ થાય. તો ફર્સ્ટ વન ઇઝ અ બ્રોન્કાઈ, દેન બ્રોન્ક્યુલ્સ, then alveolar ducts and alveoli. So these all the parts are included in the lower respiratory tract. Okay, so next move to the lung. Okay, so lungs, it's લંગ જે છે તો રાઇટ લંગ એન્ડ લેફ્ટ લંગ આપણે જોવા મળે. હવે રાઇટ લંગ જે છે તો એની અંદર મેઇનલી 3 લોબ જોવા મળશે એન્ડ લેફ્ટ લંગ જે છે એની અંદર આપણે જોઈશું કે 2 લોબ છે. રાઇટની અંદર જે છે તો રાઇટ અપર લોબ, દેન રાઇટ મિડલ લોબ એન્ડ રાઇટ લોઅર લોબ. એન્ડ લેફ્ટની અંદર લેફ્ટ અપર લોબ એન્ડ લેફ્ટ લોઅર લોબ. સો ધીસ ઇઝ જસ્ટ, સો આ તમે લોકો બધા જોઈ લેજો કે નોર્મલ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ફર્સ્ટ યરની બુક. તો કોઈ બી ડિસીઝ કન્ડિશન જે ભણવી છે એમાં તમને થોડી ઇઝી પડશે. ઓકે, સો નેક્સ્ટ તો અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન, અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ આપણે જોઈશું આજે. સો ધ ક્લાસિફિકેશન ઓફ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન ઇન્ક્લુડ. કે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટનું જે ઇન્ફેક્શન છે તો એની અંદર કઈ કઈ ડિસીઝ કન્ડિશન જે છે એ ઇન્ક્લુડ થાય. તો ફર્સ્ટ વન ઇઝ રાઇનાઇટિસ, સાઇનોસાઇટિસ, દેન ટોન્સિલાઇટિસ, ફેરિન્જાઇટિસ એન્ડ લેરિન્જાઇટિસ. તો આટલી ડિસીઝ કન્ડિશન આપણને જોવા મળશે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટની અંદર. ઓકે, તો ફર્સ્ટ આપણે જોઈશું કે રાઇનાઇટિસ. તો વોટ ઇઝ રાઇનાઇટિસ? તો ફર્સ્ટલી ઓલરેડી આઈ હેડ ગીવ આઉટલાઇન. ઓકે, સો આઉટલાઇનની અંદર ફર્સ્ટ શું હતું કે ડેફિનેશન. સો ડેફિનેશન એ શું છે તો રાઇનાઇટિસની, સો ઇટ ઇઝ ધ ઇન્ફ્લામેશન ઓફ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ધી નોઝ. ઓકે, તો જે મ્યુકસ મેમ્બ્રેન છે જે નોઝની અંદર એની અંદર જ્યારે ઇન્ફ્લામેશન જોવા મળે તો એને કહેવાશે રાઇનાઇટિસ. ઓકે, તો ઇન્ફ્લામેશન એ શું છે તો કોઈ બી પર્ટિક્યુલર જ્યારે કોઈ પણ ઓર્ગેનિઝમ જે છે
એ બોડીની અંદર જ્યારે એન્ટર થાય તો એના કારણે કોઈ બી ડિસીઝ કન્ડિશન ડેવલપ થતી હોય તો એને આપણે કહીશું કે ઇન્ફેક્શન. ઓકે, તો એ ઇન્ફેક્શન તેના કારણે થતું હોય કે કયા ઓર્ગેનિઝમ જે છે, અનધર ઓર્ગેનિઝમ જે બોડીની અંદર એન્ટર થાય તો સચ એઝ વાયરસ, બેક્ટેરિયા, ફંગાઈ. ઓકે, તો એ જ્યારે એન્ટર થાય બોડીની અંદર, ઓકે, તો બોડીની અંદર એન્ટર થયા બાદ એમ આપણને શું જોવા મળશે કે કોઈ બી પર્ટિક્યુલર સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. તો કે ઇન્ફ્લામેશન એ શું છે, તો ઇન્ફ્લામેશનની અંદર શું જોવા મળશે કે જે વુન્ડ જે છે એ સ્વેલઅપ થઈ જશે. ઓકે, એન્ડ ઇટ્સ ટર્ન એન્ડ હર્ટ. સો ઇટ્સ મે બી અ સાઇન્સ ઓફ ઇન્ફ્લામેશન કે કોઈ બી પર્ટિક્યુલર પાર્ટની અંદર જો કોઈ બી પર્ટિક્યુલર વુન્ડ કે જે ઘા જે થયેલું છે એ જ્યારે શું થવા માંડે કે રેડ થવા માંડે. ઓકે, તો એને શું કહીશું આપણે કે ઇન્ફ્લામેશન. ઓકે, સો નેક્સ્ટ ઇટિયોલોજિકલ ફેક્ટર ઓર કોઝ. તો ઇટિયોલોજિકલ ફેક્ટર કે કોઝ જે છે એ કયા આપણને જોવા મળશે. સો વાયરસ, બેક્ટેરિયા, ફંગાઈ, સ્ટ્રક્ચર deformity, then neoplasm, mass, chronic use of nasal decongestant and use of cocaine. Okay, so virus, bacteria and fungi જે છે, તો વાયરસ, બેક્ટેરિયા, ફંગાઈ જે અનધર ઓર્ગેનિઝમ જે છે એ બોડીની અંદર જ્યારે એન્ટર થાય તો એના કારણે શું થતું હોય કે રિએક્શન આપણને જોવા મળે બોડીમાં. તો એના કારણે શું થશે કે રાઇનાઇટિસ જોવા મળશે. ધેન સ્ટ્રક્ચરલ ડિફોર્મિટી કે નોઝનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર કોઈ બી ડિફોર્મિટી હોય તો એના કારણે બી જોવા મળે. ધેન નિયોપ્લાઝમ ઓર માસ કે નિયોપ્લાઝમ એટલે કે જ્યારે મલ્ટિપ્લિકેશન થતું હોય કે કોઈ ઓર્ગન ઓર માસ જે આપણને જોવા મળશે કે નોઝની અંદર. સો ઇટ્સ એક કાં તો બિનાઇન બી હોઈ શકે કાં તો એ મેલિગ્નન્ટ બી હોઈ શકે. એન્ડ યુઝ ઓફ ક્રોનિક યુઝ ઓફ નેઝલ ડિકન્જેસ્ટન્ટ. તો નેઝલ ડિકન્જેસ્ટન્ટ જે છે એક ફાર્માકોલોજીકલી ટ્રીટમેન્ટ છે. દેન યુઝ ઓફ કોકેન, અને કોકાઇનનો બી યુઝ કરવાથી અથવા તો જે નેઝલ કન્જેસ્ટન્ટ જે છે એનો ક્રોનિક મતલબ કે બહુ લોંગ ટાઈમથી આપણે જો એનો યુઝ કરીશું તો એના કારણે બી શું જોવા મળશે કે રાઇનાઇટિસ જોવા મળશે. સો ધીસ વોઝ ધ કોઝ ઓફ રાઇનાઇટિસ. Then now it's the types of rhinitis. So there is allergic rhinitis and non-allergic rhinitis. So allergic rhinitis is શું છે? So it is the reaction of nasal mucosa to a specific allergen. તો કોઈ બી પર્ટિક્યુલર સ્પેસિફિક એલર્જન જે છે એ જ્યારે બોડીની અંદર અથવા તો નોઝની અંદર કે જ્યારે એન્ટર થાય તો એ એન્ટર થવાના કારણે શું જોવા મળે આપણને રિએક્શન જોવા મળે. તો ઇટ મે બી કોઝ બાય એલર્જીક પોલન ફ્રોમ ટ્રીઝ, ફ્લાવર્સ ઓર ગેસીસ. ઓકે, તો તેના કારણે તો એલર્જીક પોલન જે છે ફ્રોમ ધી ટ્રીઝ, ધેન ફ્લાવર્સ અથવા તો કોઈ બી ગેસ જે છે મટીરિયલ, તો એના કારણે આપણને રિએક્શન જોવા મળે. તો એ છે એલર્જીક રિએક્શન. ઓકે, એન્ડ અનધર વન કે ધીસ ઇઝ ઓલ્સો સિઝનલ રાઇનાઇટિસ. આપણે એને એલર્જીક રાઇનાઇટિસ અથવા તો સિઝનલ રાઇનાઇટિસ બી કહીશું કે પર્ટિક્યુલર કોઈ સિઝનની અંદર બી એ થતું હોય. ધેન નોન એલર્જીક રાઇનાઇટિસ. સો નોન એલર્જીક રાઇનાઇટિસ જે છે ઇટ્સ કોઝડ બાય વાયરસ that invade the upper respiratory tract. It is spread by airborne droplet spray emitted by infected person by breathing, sneezing and coughing. So આ જે છે નોન એલર્જીક રાઇનાઇટિસ, તો એ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની અંદર આપણને મેઇનલી જોવા મળે કે એ કેવી રીતે સ્પ્રેડ થતું હોય. તો એ જ્યારે બી કોઈ પણ ઇન્ફેક્ટેડ જે પર્સન હોય કે જેને ઓલરેડી ઇન્ફેક્શન થયેલું છે તો એવા પર્સનના જ્યારે આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીએ તો એ વખતે ડાયરેક્ટ કોન્ટેક્ટ થ્રુ કે બ્રીધિંગ અથવા તો કફિંગ અથવા તો સ્નીઝિંગ, તો એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી બી શું થતું હોય છે કે નોન એલર્જીક રાઇનાઇટિસ જોવા મળે. હવે નેક્સ્ટ આપણે જોઈશું પેથોફિઝિયોલોજી. ઓકે, સો ધીસ ઓલ્સો અ ઇમ્પોર્ટન્ટ થિંગ કે પેથોફિઝિયોલોજી કોઈ બી ડિસીઝ કન્ડિશન આપણે જોઈશું તો એની અંદર આપણે પેથોફિઝિયોલોજી જોઈશું. સો ફર્સ્ટ ડ્યુ ટુ ઇટિયોલોજિકલ ફેક્ટર્સ. ઓકે, સો ડ્યુ ટુ ઇટિયોલોજિકલ ફેક્ટર્સ મતલબ કે કોઈ પણ ઇટિયોલોજિકલ ફેક્ટર્સના કારણે. તો ઇટિયોલોજિકલ ફેક્ટર્સમાં અહીંયા આપણે લઈ લઈએ કે કોઈ પણ એલર્જન, ઓકે, જેમ કે વાયરસ છે કે બેક્ટેરિયા, તો એના કારણે શું જોવા મળશે? વિચ લીડ્સ ટુ ધ મ્યુકસ મેમ્બ્રેન લાઇનિંગ the nasal passage become inflamed, congested and edematous. So that particular allergenના કારણે આપણને શું જોવા મળશે કે રિએક્શન જોવા મળશે. અને એ રિએક્શન કેવું છે કે મ્યુકસ મેમ્બ્રેનની જે લાઇનિંગ છે અથવા તો એનો જે નેઝલ પાસેજ જે છે તો એ કેવું થઈ જશે? ઇટ્સ બીકમ ઇન્ફ્લેમ્ડ, કે ત્યાં એ સૂજી જશે, સ્વોલો થઈ જશે, કન્જેસ્ટેડ થઈ જશે એન્ડ એડિમેટસ થઈ જશે, એટલે કે સ્વેલિંગ આવી જશે એટલા પર્ટિક્યુલર પાર્ટની અંદર. which leads to block the nasal opening. So હવે આ બધું થાય કે ઇન્ફેક્શન થઈ જાય, ઇન્ફ્લાન્ડ થઈ જાય કે સ્વોલોવડ થઈ જાય તો
એના કારણે શું થશે કે જે નેઝલનું જે ઓપનિંગ છે તો એ ઓપનિંગ કેવું થઈ જશે કે બ્લોક થઈ જશે. એન્ડ બીજું શું જોવા મળશે કે આપણને વિચ લીડ્સ ટુ મ્યુકસ ઇઝ ડિસ્ચાર્જ ફ્રોમ ધી નોસ્ટ્રીલ, અને શું જોવા મળશે કે જે મ્યુકસ જે છે એ ડિસ્ચાર્જ થવા માંડશે નોસ્ટ્રીલની અંદરથી, કે જે એક્સેસિવ ઇન્ફ્લામેશન થઈ ગયું છે તો એના કારણે ત્યાં શું થશે એક્સેસિવ મ્યુકસનું પ્રોડક્શન થવા લાગશે, જે મ્યુકસ પ્રોડક્શન જે છે એ નોસ્ટ્રીલના થ્રુ ડિસ્ચાર્જ થવા લાગશે. સો ધીસ ઇઝ ધ પેથોફિઝિયોલોજી ઓફ ધી રાઇનાઇટિસ. ઓકે, so next is a clinical manifestation. So clinical manifestation otherwise sign and symptoms. So પહેલા જે છે કે એલર્જીક, તો એલર્જીકના આપણને કયા કયા ક્લિનિકલ સિમ્ટમ્સ જોવા મળશે. તો ફર્સ્ટ વન ઇઝ અ નેઝલ કન્જેશન, જેમાં જોયું આપણને કે નેઝલ જે છે એ કેવું થઈ જાય કન્જેસ્ટેડ થઈ જાય, એનું જે ઓપનિંગ જે છે એ નેરોડ થઈ જાય. ઓકે, નેક્સ્ટ ઇઝ અ સ્નીઝિંગ, તો સ્નીઝિંગ જોવા મળશે. દેન વોટરી ઇચી આઈઝ એન્ડ નોઝ, કે નોઝ એન્ડ આઈ એ બંને કેવું થઈ જશે કે ઇટ્સ વોટરી એન્ડ ઇચી. દેન અલ્ટર ધ સેન્સ ઓફ સ્મેલ, તો એના કારણે શું થશે કે સેન્સ ઓફ સ્મેલ જે છે એ બી કેવી થઈ જશે કે અલ્ટર થઈ જશે. દેન થીન એન્ડ વોટરી નેઝલ ડિસ્ચાર્જ, કે જે મ્યુકોસલ જે ડિસ્ચાર્જ જે છે એ નેઝલમાંથી અથવા તો નોસ્ટ્રીલની અંદરથી શું થશે ડિસ્ચાર્જ થવાનું ચાલુ થઈ જશે મ્યુકોસનું પ્રોડક્શન. એન્ડ હેડેક, તો આટલા સિમ્ટમ્સ આપણને જોવા મળશે. નેક્સ્ટ કે નોન એલર્જીક જે છે તો એની અંદર આપણને કયા સિમ્ટમ્સ જોવા મળશે. તો ફર્સ્ટ વન ઇઝ અ ટિકલિંગ, દેન ઇરિટેશન, ઓકે, દેન ડ્રાયનેસ ઓફ ધી નોઝ, નેઝલ ઓબ્સ્ટ્રક્શન, એલિવેટેડ ટેમ્પરેચર જે છે એ એલિવેટેડ થઈ જશે, મલેસ એટલે કે ફટીગ બી જોવા મળશે. સો ધીસ ઓલ ધ સિમ્ટમ્સ ઓર ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ધી એલર્જીક રાઇનાઇટિસ. દેન નેક્સ્ટ વન ઇઝ અ ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન ઓર ઇન્વેસ્ટિગેશન. તો ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનની અંદર ફર્સ્ટ આપણે જોઈશું હિસ્ટ્રી કલેક્શન. હિસ્ટ્રી કલેક્શન જે છે એની અંદર હિસ્ટ્રી કલેક્શનની અંદર આપણે ફૂલ હિસ્ટ્રી કલેક્શન ફૂલ હિસ્ટ્રી આપણે કલેક્ટ કરીશું પેશન્ટની. ઓકે, દેન ફિઝિકલ એક્ઝામિનેશન, તો ઇન ધ ફિઝિકલ એક્ઝામિનેશન આપણે ફૂલ હેડ ટુ ટોય એક્ઝામિનેશન જોઈશું. ઓકે, નેક્સ્ટ ઇઝ અ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટની અંદર આપણે શું જોઈશું કે ફર્સ્ટ ઇઝ અ પ્રોવાઈડ ધ રેસ્ટ, કે જો બી આપણો ક્લાયન્ટ છે એને રેસ્ટ પ્રોવાઈડ કરીશું. દેન પ્રોવાઈડ મોર ફ્લુઇડ ઇન્ટેક એન્ડ પ્રોપર ડાયટ, તો ફ્લુઇડનો ઇન્ટેક જે છે એ આપણે ઇન્ક્રીઝ કરવાનું. દેન પ્રોપર ડાયટ બી આપવાનું. દેન પ્રોવાઈડ એન્ટીપાયરેટિક મેડિકેશન, દેન પ્રોવાઈડ કોર્ટિકોસ્ટીરોઇડ મેડિકેશન, ફોર એક્ઝામ્પલ ડિક્લોમેથાઝોન. દેન પ્રોવાઈડ ડિકન્જેસ્ટન્ટ. તો આટલું હતું મેડિકલ મેનેજમેન્ટ. નેક્સ્ટ નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટની અંદર આપણે ફર્સ્ટ જોઈશું કે પેશન્ટ શુડ અવોઇડ એલર્જન્સ એન્ડ ઇરિટન્સ, કે કોઈ બી એલર્જન છે અને ઇરિટન્સ જે છે એનાથી શું થશે દૂર રહેશે. દેન સલાઇન નેઝલ સ્પ્રે હેલ્પ્સ ફોર સોફ્ટનિંગ ઓફ સિક્રેશન, કે જે ડિસ્ચાર્જ જે થિક સિક્રેશન જે છે તો એના કારણે એને સોફ્ટ કરવા માટે સલાઇન નેઝલ સ્પ્રે જે છે એ લેવામાં આવે. દેન ટીચ ધ પેશન્ટ અબાઉટ યુઝ ઓફ મેડિકેશન એન્ડ નેઝલ ડ્રોપ, પેશન્ટને મેડિકેશન કેવી રીતે લેવાની એના વિશે અને નેઝલ ડ્રોપ જે છે એના વિશે આપણે સમજાવીશું. દેન ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ટુ બ્લો ધ નોઝ બિફોર એપ્લાઇંગ ધી મેડિકેશન. દેન સ્ટીમ ઇન્હાલેશન, તો સ્ટીમ ઇન્હાલેશન જે છે એ બી યુઝ કરવામાં આવે જેના કારણે રિલીફ મળે. દેન બેડ રેસ્ટ, પ્રોપર બેડ રેસ્ટ. ઓકે, સો ધીસ ઓલ ધી નર્સિંગ મેનેજમેન્ટ. એન્ડ નાવ નેક્સ્ટ ઇઝ અ કોમ્પ્લિકેશન. તો કોમ્પ્લિકેશન મતલબ કે કોઈ પણ જ્યારે પર્ટિક્યુલર ડિસીઝ કન્ડિશન જે છે એ ડેવલપ થતી હોય તો એના આપણને શું જોવા મળતા હોય કે પર્ટિક્યુલર કોમ્પ્લિકેશન જોવા મળતા હોય કે એના કારણે બીજી કોઈ બી ડિસીઝ કન્ડિશન જે છે એ ડેવલપ થઈ શકે. તો હિયર કે રાઇનાઇટિસ છે તો એ રાઇનાઇટિસના કારણે બીજું શું થઈ શકે. તો ફર્સ્ટ વન ઇઝ અ ફેરિન્જાઇટિસ, કે ફેરિંગ્સનું ઇન્ફેક્શન. જો કોઈ બી ડિસીઝ કોઈ બી જ્યારે છે તો ફેરિંગની પાછળ પછી આઈટીસ કે આઈટીએસ લાગે તો આઈટીએસ મતલબ કે ઇન્ફેક્શન. તો ફેરિન્જાઇટિસ, so infection of the pharynx. Then sinusitis, infection of the sinus. Then laryngitis, infection of the larynx. Then bronchitis, infection of the bronchioles. And then pneumonia, so pneumonia and bronchitis, it's a disease condition of the lower respiratory tract જે આપણે ડિટેલમાં પછી જોઈશું. Okay, so this is the rhinitis. So hope you all understand the topic.